નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જીકાસની અંદર 1 થી 3 રાઉન્ડ જે છે પૂરા થઈ ચૂક્યા છે। હવે તમારે શું પ્રોસેસ કરવાની રહેશે, રાઉન્ડ 4 ક્યારે શરૂ થશે, એમાં એડમિશન કઈ રીતે મળશે, એની અંદર જે છે મેરિટ લિસ્ટ ક્યારે આવશે, ત્યારબાદ જે છે દ્વિતીય તબક્કો જે છે 5 થી 8 રાઉન્ડ એ કેવી રીતે શરૂ થશે, એના ફોર્મ તમે ક્યાં સુધી ભરી શકો છો અને એની અંદર પણ તમને ક્યારે એડમિશન મળશે એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે, ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો, જેવીથી તમને જે છે આવી તમામ ઇન્ફોર્મેશન સૌથી પહેલા અને સચોટ રીતે જે છે મળી રહે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। જે આપણે પ્રથમ તબક્કાનું સ્કેડ્યુલ છે તે આવી ચૂક્યા છે અને આપણે 3 રાઉન્ડ જે છે ઓલરેડી કમ્પ્લીટ થઈ ચૂક્યા છે। હવે જે છે રાઉન્ડ 4 જે છે એનું મેરિટ આવશે 11/6/2025 થી લઈ અને 12/6/2025 ની અંદર, એટલે 11/6 તમને જે છે મેરિટ આવી જશે। ત્યારબાદ તમારે જે છે 12/6/2025 સુધી તમારું એડમિશન જે છે કન્ફર્મ કરાવવાનું રહે છે। જો તમે 12/6/2025 સુધી તમારું એડમિશન કન્ફર્મ નહીં કરાવો તો જે છે તમે દ્વિતીય તબક્કા માટે સિલેક્શન તમારું થઈ જશે અને તમને ચોથા રાઉન્ડની અંદર એડમિશન મળશે નહીં। તો ચોક્કસપણે જો તમને મનગમતી કોલેજ આવી હોય તો તમે ચોક્કસપણે તમારું એડમિશન કન્ફર્મ કરાવી લો, કેમ કે હવે જે છે ચાન્સીસ જે છે ઓછા થઈ રહ્યા છે, કેમ કે તમે કટ ઓફ વાળી પણ આપણે ઓલરેડી વિડીયો બનાવી ચૂક્યા છે, તે તમે જોઈ અને તમે જે છે એક્ઝેક્ટ તમારે જેની અંદર એડમિશન લેવું હોય અથવા એની અંદર નામ મળતું હોય તો જે બીજી કોઈ પણ કોલેજ છે એની અંદર એડમિશન લઈ શકો છો। હવે આપણે ફોર્મની અંદર કોઈ પણ સુધારા વધારા કરવા હોય તો એની પ્રોસેસ ક્યાં સુધી ચાલશે અને 5 થી 8 રાઉન્ડ ક્યાંથી શરૂ થવાના છે અને ક્યાં સુધી ચાલશે એની વાત કરી લઈએ। આપણે જે દ્વિતીય તબક્કાનું સ્કેડ્યુલ છે ઓપન કરી લીધું છે। હવે આની અંદર જે છે જે વિદ્યાર્થી મિત્રોને સુધારા વધારા કરવા હોય અથવા જેમને ફરીથી જ ફોર્મ ફિલ કરવાનું મતલબ પહેલેથી જ ફોર્મ ફિલ કરવાનું હોય એમની પ્રોસેસ જે છે ઓલરેડી ચાલુ થઈ ગઈ છે। તમારે ક્વિક રજિસ્ટ્રેશન 13/6/2025 સુધી પૂર્ણ કરવાનું રહે છે। ત્યારબાદ ક્વિક રજિસ્ટ્રેશન કર્યા બાદ જે છે એ તમારે આખી પ્રોફાઇલ જે છે એ પણ અપડેટ કરવાની રહે છે। જે વિદ્યાર્થી મિત્રોએ છે પહેલી વાર ફોર્મ ફિલ કરી રહ્યા છે એમની ક્વિક રજિસ્ટ્રેશન ફી, ત્યારબાદ પ્રોફાઇલ, શૈક્ષણિક માહિતી ભરવી અને યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની પસંદગી કરવી, આ બધી જ પ્રોસેસ કરી અને જીકાસ પોર્ટલ પર ફાઇનલ જે છે એમનું એડમિશન માટે ફોર્મ સબમિટ કરવાનું રહેશે 13/6/2025 સુધી। ત્યારબાદ જે વિદ્યાર્થી મિત્રોને ચેન્જીસ કરવા છે, કોલેજની અંદર ચેન્જ કરવો છે, સબ્જેક્ટની અંદર ચેન્જ કરવો છે, કોઈ પણ ચેન્જ કરવો હોય તો એ કરી શકીએ 13/5 થી લઈ 13/6 થી લઈ અને 15/6 સુધી। અને આ અંદર તમારે જે છે તમે ડાયરેક્ટ 5મા રાઉન્ડ માટે એલિજિબલ થશો, કેમ કે ચોથો રાઉન્ડ તો ઓલરેડી જે છે કમ્પ્લીટ થઈ ગયો હશે 12 તારીખે। ત્યારબાદ આ બધી જ પ્રોસેસ જે છે શરૂ થઈ જશે અને ત્યારબાદ જે છે 5મા રાઉન્ડ માટે જે છે એનું મેરિટ આવશે 17/6 થી લઈ અને 20/6 સુધી। ત્યારબાદ જે છે પ્રવેશ રાઉન્ડ 5નું રિઝલ્ટ આવી જશે 21 થી 23 સુધીમાં તમારે એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે। ત્યારબાદ રાઉન્ડ 6 જે છે એની અંદર તમારે એડમિશન કન્ફર્મ થશે 25/6/2025 થી 26/6/2025 સુધી। આની અંદર બધાની અંદર 2-2 દિવસ આપવામાં આવ્યા છે। ત્યારબાદ રાઉન્ડ 7 જે છે એનું રિઝલ્ટ આવશે 28/6 થી લઈને 30/6 સુધી અને રાઉન્ડ 8 જે છેલ્લો રાઉન્ડ જે છે એનું રિઝલ્ટ આવી જશે 2/7 થી લઈ અને 3/7/2025 સુધી। તો 3/7/2025 છેલ્લો દિવસ છે તમારે એડમિશન કન્ફર્મ કરાવવાનો। ત્યારબાદ જે છે એ તમને આ કોલેજીસની અંદર એડમિશન મળવાપાત્ર રહેશે નહીં। તો આ બધી જ ઇન્ફોર્મેશન જે છે તમામ વિદ્યાર્થીઓને શેર કરો, જેથી જેમને પણ આની ઇન્ફોર્મેશનની જરૂર હોય એમને તમામ ઇન્ફોર્મેશન જે છે મળી રહે અને એક્ઝેક્ટલી જે છે એ કોઈ ચેન્જીસ કરવા હોય અથવા જે પણ રાઉન્ડમાં એડમિશન લેવું હોય, જે મનગમતી કોલેજની અંદર એડમિશન લેવું હોય એમને મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।